તમિલનાડુના તિરુવલ્લુર પાસે ડીઝલ લઈ જતી માલગાડીમાં ભીષણ આગ લાગી। આગ લાગતા તાત્કાલિક ટ્રેનને રોકી દેવામાં આવી। આગ એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સાથે જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। સાથે જ ડીઝલના ટેન્કરોમાં પણ આગ લાગી। જો કે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા। આગને કારણે 4 કોચને અલગ કરી દેવામાં આવ્યા। તો આ ઘટનામાં હાલ તો જાનહાનિના કોઈ અહેવાલ નથી, પરંતુ ચેન્નઈથી આવતી અને જતી ટ્રેનો પ્રભાવિત થઈ છે। તમિલનાડુના તિરુવલ્લુર પાસે ડીઝલ લઈ જતી માલગાડીમાં ભીષણ આગ લાગી। આગ લાગતા તાત્કાલિક ટ્રેનને રોકી દેવામાં આવી। આગ એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સાથે જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। સાથે જ ડીઝલના ટેન્કરોમાં પણ આગ લાગી। જો કે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા। આગને કારણે 4 કોચને અલગ કરી દેવામાં આવ્યા। તો આ ઘટનામાં હાલ તો જાનહાનિના કોઈ અહેવાલ નથી, પરંતુ ચેન્નઈથી આવતી અને જતી ટ્રેનો પ્રભાવિત થઈ છે।